લગ્ન નોંધણી સુધારા અભિયાન અંતર્ગત એસપીજીનું મહાસંમેલન યોજાયું. એસપીજી રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજીભાઈ પટેલના અધ્યક્ષસ્થાને બેચરાજી તાલુકાના ગણેશપુરા ગામે શ્રી સરદાર પટેલ સેવાદળ એટલે કે એસપીજી ગ્રુપ દ્વારા લગ્ન નોંધણીના કાયદામાં તાત્કાલિક સુધારા લાવવા, મૈત્રી કરાર જેવો કાયદો તાત્કાલિક રદ કરવો અને વધતા જતા ખોટા તથા ભાગેડુ લગ્નોના પર્દાફાશ કરવા માટે એસપીજી હોદ્દેદારો, રાજકીય અને સમાજના આગેવાનો અને બેચરાજી તાલુકાના 25 ગામના હજારો ભાઈઓ બહેનોની જનમેદની સાથે ભવ્ય સંમેલન યોજાયું. તો આ સંમેલનમાં સમાજને ન્યાય મળે તે હેતુથી લાલજી પટેલ દ્વારા સરકારને ખુલ્લો પડકાર ફેંકવામાં આવ્યો છે કે હવે માત્ર જાહેરાત નહીં પરંતુ કાયદામાં તાત્કાલિક અને અસરકારક સુધારો લાવવામાં આવે. સરકાર દ્વારા મીડિયાના માધ્યમથી થોડા દિવસ લગ્ન નોંધણી કાયદો સુધારો કરવાની જે વાત છે તે હાલ પૂરતી એસપીજી માટે લોલીપોપ સમાન છે. ગુજરાતમાં ખોટી રીતે થયેલા હજારો લગ્ન નોંધણીના અનેક કિસ્સાઓ મીડિયા સમક્ષ જાહેર કરીને તંત્રની બેદરકારી સામે સવાલ ઊભા કરવામાં આવી રહ્યા છે અને આવનારા સમયમાં હજુ પણ અનેક વિસ્તારના હજારો ખોટા લગ્નોની માહિતી મીડિયા સમક્ષ મૂકવામાં આવશે અને દીકરીઓના ભવિષ્ય, પરિવારની સુરક્ષા તથા સમાજના હિત માટે કાયદો બદલવાની જે સ્પષ્ટ માંગણી છે તે કરવામાં આવી રહી છે. તો આગામી સમયમાં એસપીજીના નેજા હેઠળ સર્વે સમાજની ટીમ દ્વારા ગુજરાતમાં અનેક જિલ્લામાં લગ્ન નોંધણી સુધારા અભિયાન માટે મોટા કાર્યક્રમો કરવામાં આવશે. તેમ છતાં પણ સરકાર દ્વારા કોઈ નક્કર પરિણામ નહીં આવે તો ગાંધીનગર અને અમદાવાદ જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે મહાસભા કરી આંદોલન કરવામાં આવશે તેવું જે એસપીજીના અધ્યક્ષ છે લાલજીભાઈ પટેલ તેમના દ્વારા કહેવામાં આવ્યું છે. આજે શ્રી સરદાર પટેલ સેવાદળ એસપીજી દ્વારા ગણેશપુરા ગોભુ ખાતે મહાસંમેલન યોજવામાં આવ્યું હતું. આ સંમેલનનો મુખ્ય ઉદ્દેશ હતો કે લગ્ન નોંધણીના કાયદામાં સરકાર વહેલામાં વહેલી તકે જો કાયદામાં સુધારો નહીં લાવે અને ખાલી જાહેરાતો જ કરશે તો ગુજરાતની અંદર સર્વ સમાજની અમારી ટીમ દ્વારા એસપીજીના નેજા હેઠળ અમે બહુ મોટો કાર્યક્રમ ગાંધીનગર ખાતે પણ કરવાના છીએ અને જરૂર પડે તો જીએમડીસી ગ્રાઉન્ડની અંદર પણ કરવાના છીએ. કેમ કે એસપીજી દ્વારા ભૂતકાળની અંદર અમે બનાસકાંઠા નાના સમૂહમાં 159 લગ્નો, બનાસકાંઠાના બાલુંદ્રા ખાતે 70 લગ્નો, અમરેલીના વડિયા ખાતે 1639 લગ્નો, ખેડાના લગુંદ્રા ખાતે 460 લગ્નો, આણંદના રેલવલ્લી ખાનસર જીનસ ખાતે 1802 લગ્નો, ખેડાના ધુણાધરાથી 40 લગ્નો, ગોધરાના ભણંદરાથી 500 લગ્નો, પંચમહાલ જિલ્લાના કાંજીપાણીમાં 2000 લગ્નો, પાટણ હારીજમાં 2000 લગ્નો અને આવનારા સમયની અંદર ગુજરાતના અમને અમારા એસપીજીના આગેવાનો દ્વારા અમને ખબર પડી છે કે ગુજરાતના મહેસાણા જિલ્લામાંથી અને ઘણી બધી જગ્યાએથી ખોટા લગ્નો થઈ રહ્યા છે. તો આ માધ્યમથી અને આ સંમેલનના માધ્યમથી હું જે ખોટા તલાટીઓ હોય, ગોરા મહારાજ હોય, વકીલો એમને ચેતવણી આપું છું કે આવનારા સમયમાં જો તમે સુધરી ના ગયા તો આ દીકરીઓ બચાવવા માટે એસપીજી મેદાને હવે આવ્યું છે. તમે જેલમાં નહીં જો ત્યાં સુધી અમે બધા લોકો લડતા રહેવાના છીએ અને સરકારને પણ વિનંતી કરું છું કે વહેલામાં વહેલી તકે કાયદામાં સુધારો કરવામાં આવે. કારણ કે જો આ કાયદામાં સુધારો કરવામાં નહીં આવે તો આ લડાઈ એ એકલી એસપીજીની લડાઈ નથી, સર્વ સમાજની લડાઈ છે, યુવા દીકરીઓની લડાઈ છે અને માતા પિતાની લડાઈ છે. તો આ સંમેલન થકી હું સરકારને કહેવા માંગુ છું કે વહેલામાં વહેલી તકે તમે ખાલી વાતો ના કરો, તમે ખાલી લોલીપોપ ના આપો, તમે વહેલામાં વહેલી તકે કાયદામાં સુધારો લાવો ન કે આવનારા સમય આનાથી મોટા મોટા સંમેલનો દરેક શહેરમાં કરવામાં આવશે. અને એની હું સરકારને અને પબ્લિકને ખાતરી આપું છું કે એસપીજીના આગેવાન તરીકે કે જો સરકાર આ કાયદામાં સુધારો નહીં લાવે તો જો સુધી આ કાયદામાં સુધારો નહીં થાય ત્યાં સુધી એસપીજી ટીમ સરકાર સામે લડતી રહેશે એનું આ વચન આપું છું. તરુણ પ્રજાપતિ સાથે ચક્રવાત ન્યૂઝ, મહેસાણા.